હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ચણા જોર ગરમની રેસીપી। તમને જ્યારે પણ કંઈ ખાટું મીઠું અને તીખું ખાવાનું મન થાય ત્યારે તમે આ ચણા જોર ગરમ છે તે માત્ર 5 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો। અને આ ચણા જોર ગરમ બનાવવામાં આપણે જાજી સામગ્રીઓની જરૂર પણ નથી પડતી અને આ નાસ્તો ખાવામાં તો એટલો ટેસ્ટી બનશે કે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। અને આ નાસ્તો ઝટપટ બની જવાની સાથે આ નાસ્તો ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો બનાવીએ ચણા જોર ગરમની રેસીપી। તો ચણા જોર ગરમ બનાવવા માટે મેં 1 કપ જેટલા ચણાને એકદમ સરસ રીતે ધોઈને 7 થી 8 કલાક સુધી પલાળી દીધા હતા। ત્યારબાદ મેં તેને પ્રેશર કુકરમાં ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી મેં 4 વિસલ કરી લીધી। એટલે તમે જોઈ શકો છો આપણા ચણા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। ત્યારબાદ મેં 1 વાટકી જેટલા આ ચણા જોર નમકીન આવે છે મેં તેનું 1 પેકેટ આ રીતે લઈ લીધું છે। તો અહીં તમે આ ઘરે બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો। ત્યારબાદ થોડા ઝીણા કાપેલા ફ્રેશ ધાણા લીધા છે અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને લઈ લીધી છે। ત્યારબાદ 1 મોટા લીંબુનો રસ અને 1 મીડિયમ સાઇઝના ટમેટાને મેં બિયાનો ભાગ કાઢી આ રીતે ઝીણું ઝીણું ચોપ કરીને લઈ લીધું છે। ત્યારબાદ 2 લીલા મોળા મરચાં લઈ લીધા છે, તેને પણ આ રીતે મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં 3/4 કપ જેટલા બાફેલા ચણા લઈ લીધા છે। જો તમારી પાસે ચણા પલાળવાનો ટાઈમ ન હોય તો તમે ચણાને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે આ જે ચણા નમકીન લીધું છે તેમાંથી આપણે 1 વાટકી ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઝીણા કટ કરેલા કાંદા ઉમેરી દઈશું। તો આ ચણા જોર ગરમમાં કાંદાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। તો અહીં કાંદા આપણે થોડા ચડિયાતા જ ઉમેરવાના છે। ત્યારબાદ તેની અંદર ઝીણું કટ કરેલું ટમેટું ઉમેરી દઈશું। આપણે જ્યારે આ ચણા નમકીન બનાવતા હોય ત્યારે આપણે ટમેટા છે તેમાંથી બિયાનો ભાગ કાઢી લેવાનો, એટલે તેમાંથી પાણી બિલકુલ ન નીકળે। ત્યારબાદ 2 નંગ લીલા મરચાંને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરીને ઉમેરી દીધા। ત્યારબાદ ફ્રેશ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું। અહીં મેં લીલા મરચાં હોય તે મીડિયમ તીખા હોય તેનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે તેની અંદર બધા મસાલા કરી લઈશું। તો તેમાં આપણે થોડું સંચળ પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું। ત્યારબાદ મેં અહીં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમારે અહીં તીખા મરચાંનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ અહીં મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે। જો તમારી પાસે ઘરમાં કાચી કેરી હોય તો તમે તેને ખમણીને કે નાના કટકા કરીને તે પણ ઉમેરી શકો છો। મારી પાસે કેરી નહોતી એટલે મેં આ રીતે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દીધો છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને ત્યારબાદ 1 લીંબુનો આપણે રસ ઉમેરી દઈશું। આ ચણા જોર ગરમમાં લીંબુનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે, એટલે આપણે અહીં લીંબુ થોડું વધારે જ ઉમેરવાનું છે। હવે આપણે આ બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમે ડુંગળી, ટમેટા, મરચાં આ બધી સામગ્રીઓ અગાઉ જ કટ કરીને રાખી દેશો તો આ ચણા જોર ગરમ છે તે માત્ર 2 થી 3 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે। તો આપણે આ રીતે બાઉલને ઉપર નીચે કરીને આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની, એટલે આપણા બધા જ મસાલા છે તે એકદમ સરસ રીતે ચણા સાથે મિક્સ થઈ જાય। તમે આ ચણા જોર ગરમ બનાવતી વખતે 1 પેકેટ ચણા દાળ નમકીનનું પણ ઉમેરી શકો છો, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો આપણે આ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી આપણી ચણા જોર ગરમ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આને તરત જ મોઢું કર્યા વગર એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। અહીં જ્યારે આપણે આ ચણા જોર ગરમ બનાવીએ ત્યારે આપણે તરત જ તેને સર્વ કરી દેવાની છે। જો તમે પણ આ રીતે કોઈ દિવસ આ ચણા જોર ગરમ ઘરે ન ટ્રાય કર્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો। તમારી ચણા જોર ગરમ પણ ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે અને ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। તો ઉપરથી આ રીતે ઝીણા કાપેલા કાંદા અને ટમેટા ઉમેરી આપણે લીંબુ અને કાંદા સાથે આ ચણા જોર ગરમને સર્વ કરીશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ ટેસ્ટી એવી ખાટી મીઠી તીખી અને ચટપટી આપણી ચણા જોર ગરમ બનીને રેડી થઈ ગઈ છે। તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના વિડીયો સૌથી પહેલા મળે।
જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.